સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે નવી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। 2x2 સ્લીપર બસો પર પ્રસ્તાવિત નિયમોની ઉદ્ભવભરી ગંભીર સમસ્યાઓને લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી, ચિરાગ પટેલ, વિશાલ પટેલ, જયમીન શાહ સહિતના સંચાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવેના બસ માલિકો, ટ્રાવેલ એજન્ટો અને સ્લીપર બસ સંચાલન સાથે સંકળાયેલા વ્યવસાયો 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ટ્રાવેલ સંચાલકો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાલમાં દેશમાં 2 પ્રકારની સ્લીપર બસો કાર્યરત છે। સામે અમારી માંગણી એવી છે કે જે સરકાર એવું કહે છે કે 2x2 સ્લીપર બસો બંધ કરો। હવે એ સ્લીપર બસો અમે હાલમાં જ બનાવી છે અને એનો ખૂબ મોટો ઈએમઆઈ છે। સાહેબને એવું કીધું કે આ સ્લીપર બસો અમે તીર્થયાત્રી ફેરવવામાં યુઝ કરીએ છીએ। એમાં ગરીબ વર્ગ, ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, આ દરેક યાત્રી આમાં સસ્તી અને સુંદર આયોજન સાથે અમે તીર્થયાત્રા કરાવીએ છીએ। જો આ સરકાર આ બસ બંધ કરી દેશે તો યાત્રિકોને યાત્રા કરવામાં ખૂબ તકલીફ પડશે। તો સરકાર કને માગણી છે કે અમારી 2x2 સ્લીપર બસ એડ એઝ્યુઅલ રવા દો। મારું નામ ચિરાગ કિશોરભાઈ પટેલ।